સામાજિક અને કુદરતી રીતે કઈ કઈ આપત્તિઓ આવી શકે? તો આપત્તિના પ્રકાર કયા કયા? કુદરતી આપત્તિઓ, એક માનવ દ્વારા સર્જવામાં આવે તેવી આપત્તિઓ અને કુદરતી આપત્તિઓ. આપત્તિઓ જોખમ માટે આપણે માહિતગાર છીએ. બચાવ રાહતની વ્યૂહરચના કરવા, તેના કારણો અને તેના જવાબદારો સંજોગોને જાણવા પડે. બચાવની સમગ્ર તૈયારીઓ સંદર્ભ પણ આ વિગતો જાણવી ખૂબ જરૂરી હોય છે. આપત્તિ વ્યવસ્થાપન તજજ્ઞોએ આપત્તિઓને કુદરતી અને માનવસર્જિત બે પ્રકારે પડ્યા છે. તો કુદરતી આપત્તિઓમાં જેમાં પૂર આવવું, વાવાઝોડું આવે, સુનામી આવે, દુકાળ પડે, સરકારો દ્વારા કાર્યો કરવામાં આવે તો દુકાળ પણ પડી શકે. ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ વગેરે જેમાં પૂર, વાવાઝોડું, સુનામી, દુકાળની આગાહી કરી શકાય છે. જ્યારે ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી. બીજી માનવસર્જિત આપત્તિ. માનવસર્જિત આપત્તિમાં તેમાં આગ લગાડી શકાય, કોઈ ઔદ્યોગિકમાં અકસ્માત થઈ શકે, બોમ્બ વિસ્ફોટ એટલે કે બોમ્બો ફોડવામાં આવે, હુલ્લડ વગેરે જેવી મુખ્ય માનવસર્જિત આપત્તિઓ છે. તો કુદરતી આપત્તિઓમાં આપણે જોઈએ તો પૂરના સામાન્ય રીતે આપણે એવા અર્થ કરીએ છીએ કે જેમાં વિશાળ વિસ્તારનું સતત કેટલાય દિવસો સુધી પાણી ડૂબેલું રહેવું. મોટાભાગે લોકો પૂરની ઘટનાને નદી સાથે જોડે છે. જ્યારે નદીના પાણી કિનારાના ભાગો ઉપર વહીને નજીકના જમીન વિસ્તારો જમીનને ડૂબાડી મારે અને એક કુદરતી ઘટના કહેવાય છે. અને એક ધારા પર જ્યારે વરસાદનું પાણી પરિણામે છે. માનવ પ્રવૃત્તિઓ, જળ પરિવહન, જમીનનો તોડાવ વગેરે બાબતોના આંગળીને કરાયેલું બાંધકામથી પૂર વિકરાળ સ્વરૂપમાં ધારણ કરે છે અને મોટાભાગના પ્રમાણમાં જાનમાલની હાનિ કરે છે અને લોકોને નુકસાન પહોંચાડે તો છે. તેને પૂર કહેવામાં આવે છે. તો શું કરવું જોઈએ? આ પૂર આવે ત્યારે શું કરાય? તો સલામત સ્થળે પોતાની કિંમતી તથા અંગત જરૂરિયાત વસ્તુઓ આશ્રય લેવો જોઈએ. જમીન મૂકીને ભાગી જવું જોઈએ. પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, પ્લાસ્ટિકની ડબ્બીમાં ભેજ ના લાગે તેનું ધ્યાન રાખવાનું. દિવાસળીની પેટી સાથે રાખવી જોઈએ. બાળકોને ભૂખ્યા ન રાખવાના. બાળકોને ધ્યાન રાખવાનું. પૂર ઓસ્યાર બાદ પાણી ઉકાળીને વાપરવું જોઈએ. રેડિયો સાંભળવાનું, મોબાઈલ સાંભળવા, સમાચાર પત્રો વાંચવાના, ફોન અચૂક સાથે રાખવાના. કોઈનો ફોન આવે તો સારી રીતે વાત કરવાની, શું વાત કરીએ બધાને જણાવવાનું. આપશ્રી સાવધાન રહેવું જોઈએ. કોળી સૂકી જગ્યામાં આવી શકે તેને દૂર રાખવા વાંસની લાકડી સાથે રાખવી જોઈએ. હવે શું ના કરવું જોઈએ? તો પૂરના પાણીથી બનાવેલો ખોરાક ખાવાનો નહીં. સલામતી સ્થળેથી બહાર જતાં પહેલાં માર્ગો અને પરિસ્થિતિની ચોક્કસ માહિતી લીધા વિના નીકળવાનું નહીં. નીકળે તો ફસાઈ જવામાં આવે. વાવાઝોડું. તો વાવાઝોડું રચાતા વિકસિત ભારતીય ઉષ્ણકટિબંધીય ચક્રવાતી સંયુક્ત રાજ્ય અમેરિકન હેરિકેન અને ટાર્નેડો ચીન, જાપાનને કિનારે ટાઇફૂન અત્યંત વિનાશક રીતે ત્રાટકે છે. આ પ્રચંડ વાતાવરણીય તોફાન હવાના દબાણના આંચકાથી સર્જાય છે. વાતાવરણીય તોફાન પાવાના વિસ્તારમાં પસાર થાય છે. મોટાભાગે પ્રમાણમાં વિનાશ વરે છે. ભારતના પૂર્વ કિનારે અને સૌરાષ્ટ્રના, ગુજરાતના કિનારે પણ વિશ્વનો અસરો અનુભવાય છે. વાવાઝોડું આવે તો બધી જગ્યાએ અનેક જગ્યાએ વાવાઝોડું આવે તો બધી અસરો સર્જાય છે. તો મિત્રો આ જોઈએ આપત્તિના પ્રકાર અને આપત્તિમાં આપણે શું કરવું અને શું ન કરવું. કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ. મિત્રો માનવસર્જિત આપત્તિ એ ઘણી જગ્યાએ જોવા મળી આવે છે, બાકી કુદરતી આપત્તિ બહુ ઓછી જોવા મળે છે. તો આભાર મિત્રો તમારા શિક્ષણની જાણકારી જોવા બદલ.